વિડિયો જોયો હશે કે આપણે ધોરણ 7 માં લેસન 3 ટુડે કમ્સ એવરી આ પાઠના એક્ટિવિટીઝ 1 અને એક્ટિવિટીઝ 2 આ બે જોઈએ. હવે આપણે એક્ટિવિટીઝ 6 જે આપણો મેઇન લેસન છે પાઠ છે એના વિશે શીખીશું. શંકર ઓફ શિવ, શિવનો શંકર. મિસ્ટર સી વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. મિસ્ટર શ્રીમાન સી વસાવડા એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named શંકર. તેમને એક ખૂબ જ પ્રિય મિત્ર છે જેનું નામ શંકર છે. They live and work together એટલે સાથે. live એટલે રહેવું અને work એટલે કામ કરવું. તેઓ સાથે રહે છે અને કામ કરે છે. Look at their photographs. ફોટોગ્રાફ્સ આમ તો આપણે જનરલી ફોટોગ્રાફને ફોટોગ્રાફ જ લઈએ છીએ પણ એનું ખરેખર ગુજરાતી તસવીર થાય છે. તો જો તમને બાજુમાં પિક્ચર આપ્યું છે એની અંદર શિવ અને શંકર એ બંનેનો ફોટોગ્રાફ્સ છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટાઓની તરફ જુઓ. ધ મેન વિથ અ મસ્ટાશ ઇઝ શિવ વસાવડા. જે માણસની મૂછો, મસ્ટાશ એટલે મૂછો, જે માણસની મૂછો છે તે કોણ છે? શિવ વસાવડા. યસ, શિવ હેઝ અ મસ્ટાશ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછો છે અને શંકરને નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી ઇન ધ મોર્નિંગ એટલે વહેલી સવારમાં. ગેટ્સ અપ એટલે શિવ વહેલી સવારે ઉઠે છે. He practice yoga for an hour. An hour એટલે 1 કલાક માટે. Practice yoga એટલે યોગા કરવું. તે સવારે 1 કલાક યોગા કરે છે. શંકર does not practice yoga. શંકર does not કરતા નથી. શંકર યોગા કરતો નથી. He makes tea and breakfast for Shiv. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તે શું કરે છે? He makes એટલે બનાવે છે. તે ચા અને સવારનો નાસ્તો શિવ માટે બનાવે છે. શંકર does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી કે સવારનો નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. Leave એટલે છોડી દેવું, જવું. Around એટલે લગભગ, આસપાસ. 10 a.m. સવારે 10 વાગે. તેઓ સવારે 10 વાગ્યે તેમના ઘરેથી નીકળે છે. હવે they go to the laboratory. Laboratory એટલે ખબર તમને? પ્રયોગશાળા. દરેક સ્કૂલમાં, તમારી સ્કૂલમાં પણ પ્રયોગશાળા છે, જોયું હશે. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. They go to the laboratory. તેઓ પ્રયોગશાળામાં જાય છે. It is 50 kilometers away from their house. 50 kilometers 15 કિલોમીટર away for their house એટલે તેમના ઘરેથી. far એટલે દૂર, away એટલે તે તેમના ઘરેથી 15 કિલોમીટરની દૂર છે. શંકર drives the car. શંકર ગાડી ચલાવે છે. It never breaks the traffic rules. Breaks એટલે ભંગ કરવું, તોડવું, અને ટ્રાફિક રૂલ્સ એટલે ટ્રાફિકના નિયમ. તે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતો નથી. Shiv likes music. Music એટલે સંગીત. શિવને સંગીત ગમે છે. He says, play વૈષ્ણવ જન તો તેને રે કહીએ. And શંકર starts singing. તે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ ગીત વગાડવા કહે છે અને શિવ તરફ એ ગાય છે. He can do both the things together without any mistake. Without એટલે વગર. Any mistake એટલે એક પણ ભૂલ કર્યા વગર. Both એટલે બંને. Things એટલે વસ્તુ.
તે એક પણ ભૂલ કર્યા વગર બંને વસ્તુઓ સાથે કરી શકે છે. He is a good driver and a good singer too. સિંગર એટલે ગાયક. તે સારો ડ્રાઈવર અને સારો સંગીતકાર પણ છે. શિવ જ્યારે ગાડી ચલાવે છે ત્યારે બંને કામ સાથે કરે, ગાવાનું પણ અને ચલાવવાનું પણ. અને એ કામ કરતી વખતે નિયમનો ભંગ પણ કરતો નથી. In the laboratory, Shiv prepares a new types of robot. રોબોટ તમને આ શબ્દ અંગ્રેજીમાં ખબર હશે, એનું ગુજરાતી નામ ખબર છે? રોબોટ શું કરે? રોબોટ એક મનુષ્ય જેવું બનાવેલું કૃત્રિમ માનવકૃતિ છે. એ મનુષ્ય જે કરે એ બધું કરી શકે છે અને એ કામ વૈજ્ઞાનિકો કરે છે. તો રોબોટ એટલે યંત્ર માનવ. એક યંત્ર છે પણ એ માનવ જેવું કામ કરે એને યંત્ર માનવ કહેવામાં આવે છે. તો ઇન ધ લેબોરેટરી પ્રયોગશાળામાં શિવ પ્રિપેર એટલે બનાવે છે, તૈયાર કરે છે ન્યુ ટાઈપ ઓફ રોબોટ, નવા પ્રકારના યંત્ર માનવ. પ્રયોગશાળામાં શિવ નવા પ્રકારના શું બનાવે છે? યંત્ર. The robot will help the children with their study and play. Robot એટલે યંત્ર help મદદ કરે children બાળકો with their study and play તેમના અભ્યાસ અને રમતમાં. આ યંત્ર માનવ બાળકોને તેમના અભ્યાસ અને રમવામાં મદદ કરે છે. It will never be angry with them. Angry એટલે ગુસ્સે. તે કદી તેમની ઉપર ગુસ્સે થતો નથી. શંકર helps Shiv in his experiment. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. આ જે પ્રયોગ કરે છે એની અંદર શિવ જે પ્રયોગ કરે એમાં શંકર એને શું કરે છે? મદદ કરે છે. શંકર helps Shiv in this experiment. શંકર તેને આ પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. હેલ્પર એટલે મદદનીશ. આપણે કોઈને મદદ કરી એને હેલ્પર કહેવાય. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. Also એટલે પણ અને પ્રિપેર એટલે બનાવવું, લંચ એટલે બપોરનું ભોજન. અંગ્રેજીમાં તમે સવારે જે નાસ્તો કરો એને બ્રેકફાસ્ટ કહેવાય. બપોરે જે 12 વાગે જમો છો એને લંચ કહેવાય. સાંજે જે 6 વાગે તમે જમો એને શું કહેવાય? સપર. અને રાત્રે તમે જે ભોજન કરો છો એને ડિનર કહેવાય. આમ ભોજનના જુદા જુદા શબ્દો ઇંગ્લિશની અંદર છે. તો લંચ સવારે બ્રેકફાસ્ટ પણ બનાવે છે અને બપોરે લંચ એટલે બપોરનું ભોજન. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર is a good cook too. cook એટલે રસોઈયો. તે સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. p.m. એટલે સાંજનો સમય. તેઓ રિટર્ન એટલે પાછા ફરવું, હોમ એટલે ઘર. તેઓ લગભગ 5:30 વાગે ઘરે પાછા ફરે છે. They usually play chess. Usually એટલે સામાન્ય રીતે. તેઓ સામાન્ય રીતે ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. Sometimes એટલે કેટલીક વાર. Shiv wants એટલે ઈચ્છા થાય. આપણને બે ઈચ્છા થાય એને wants કહેવાય. તો શિવને ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. શંકર is a unique cricketer. યુનિક એટલે અજોડ, જેની કોઈ જોડ નહીં હોય એવું. એટલે કે શિવ જેવું કોઈ રમી શકે, શંકર જેવું કોઈ રમી શકે નહીં એવું દુનિયામાં બીજું કોઈ નથી. એવું એ સરસ ક્રિકેટ રમે છે. એટલે શંકર is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl ball as Shiv wants. બોલ એટલે બોલિંગ કરવી. એ શિવ જે રીતે કહે એ રીતે બોલિંગ કરી શકે છે. Shiv says ball at 160 km speed. શિવ કહે છે 160 કિલોમીટરની ઝડપે બોલ નાખો. And there he is. અને તે કરે
કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલ પણ નાખે છે અને ફરી દોડીને એને પકડે પણ છે. He is the wicket keeper at the same time. Same time એટલે તે સમય. તે જ સમયે વિકેટ કીપરિંગનું કામ પણ કરે છે. એટલે એકી સાથે એ 3 કામ કરી શકે છે. બોલિંગ નાખી શકે છે, તરત દોડીને બોલ પકડી પણ શકે છે, અટકાવી શકે છે બોલિંગ, અને ત્રીજું એ વિકેટ કીપર પરનું કામ પણ કરી શકે છે. થયા ને યુનિક ક્રિકેટર, એટલે એમને યુનિક ક્રિકેટર કહેવામાં આવ્યા છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. મેં તમને કીધું તેમ રાતનું ભોજન, ડિનર. મેં તમને 4 પ્રકાર તમારા ભોજનના કહ્યા. સવારે બ્રેકફાસ્ટ, નાસ્તો, બપોરનું ભોજન, લંચ, સાંજે 6 વાગે જે જમી લે 6 થી 7 ના ગાળામાં એને સપર કહેવાય, અને 8 વાગ્યા પછી એને ભોજનને ડિનર કહેવામાં આવે. તો આફ્ટર ડિનર, રાતના ભોજન પછી, શિવ ચેક્સ હિઝ ઈમેલ. તે પોતાના ઈમેલ ચેક કરે છે. કોમ્પ્યુટર ઉપર જે બધા ઈમેલ હોય એ ચેક કરે છે. He also write a blog about his day. તે પોતાના દિવસ દરમિયાનનો બ્લોગ પણ, એટલે કે રોજનીશી પણ તે લખે છે. શંકર does not take interest in that. Interest એટલે રસ. શંકરને તેમાં કોઈ રસ નથી. He sit near him. Sit near him એટલે તેમની બાજુમાં. તે તેમની બાજુમાં બેસે છે. Shankar is like a living encyclopedia. Encyclopedia એટલે જ્ઞાનકોશ. તમે લાઇબ્રેરીમાં, તમારી આપણી સ્કૂલમાં તમે જોયું હશે લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીની અંદર ઘણી બધી પુસ્તિકાઓ છે. એમાં જ્ઞાનકોશ હોય છે, જેમાં તમને દુનિયાની કોઈ પણ સવાલ, કોઈ પણ વસ્તુ નહીં આવડતી હોય તો તમને એમાં મળી રહેશે. તો એ encyclopedia એટલે જ્ઞાનકોશ. Shankar is living encyclopedia. લિવિંગ એટલે જીવન. તે એક શંકર જીવંત જ્ઞાનકોશ છે. એટલે શંકરને ઈમેલ કે બધું કશું જોવાની જરૂર નથી. એ પોતે જ જ્ઞાનકોશ છે. એને બધી જ ખબર છે. He is always ready with all information. ઇન્ફોર્મેશન એટલે માહિતી. રેડી એટલે તૈયાર. ઓલ એટલે બધા જ પ્રકારે. તે બધા પ્રકારની માહિતી માટે હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. 11 o'clock 11 વાગે. Go to bed એટલે પથારીમાં જવું. આપણે પથારીમાં શા માટે જઈએ? સુવા માટે. એટલે કે તે 11 વાગે સુવા જાય છે. He says to Shankar, set the temperature of the room 24 Celsius. તે શંકરને કહે છે આ રૂમનું ટેમ્પરેચર 24 સેલ્સિયસની આસપાસ રાખજે. આ શાનું ટેમ્પરેચર હશે? હા, એસી. એ સુવા જાય રૂમમાં જે એસી છે એ ટેમ્પરેચર એને શંકરને કહે છે કે 24 સેલ્સિયસ પર ટેમ્પરેચર રાખજે. Set it 2 degrees higher at 3 am. સવારે 3 વાગે તું 2 ડિગ્રી વધારી દે છે. And wake me at 5:30 in the morning. Wake up એટલે જગાડવું. તું મને 5:30 વાગે, સવારે 5:30 વાગે ઉઠાડજે. Does Shankar go to bed? શું શંકર પથારીમાં એટલે કે સુવા માટે જાય છે? No dear friends, he does not need sleep. ના મારા પ્રિય વિદ્યાર્થીઓ અથવા તો ફ્રેન્ડ્સ એટલે મિત્રો, મારા વાલા વિદ્યાર્થીઓ કે મિત્રો, તે does not need sleep. તેને ઊંઘવાની જરૂર નથી. He sits in his special chair. સ્પેશિયલ ચેર એટલે ખાસ ખુરશી. એક વિશિષ્ટ પ્રકારની એના માટે ખુરશી બનાવી છે. ત્યાં સેટ એટલે બેસવું. તે બેસે છે. He sits in his special chair. તે એની વિશિષ્ટ પ્રકારની ખુરશી પર બેસે છે. He pulls out a wire for his stomach and puts it in a plug.
સ્ટમક એટલે પેટ. તેના પેટમાંથી પુલ એટલે ખેંચવું. એક વાયર પેટમાંથી ખેંચે છે અને તેને પ્લગમાં નાખે છે. He starts charging himself. Himself એટલે પોતાની જાતને. ચાર્જિંગ એટલે ચાર્જ કરવું. તમારા ઘરમાં મોબાઈલ ચાર્જ કરતા હશો, બેટરી ચાર્જ કરતા હશો, તો પ્લગમાં તમે વાયર નાખો છો. એ જ રીતે શંકરના પેટમાંથી એક વાયર કાઢે છે અને તે પ્લગમાં નાખી અને પોતાની જાતને ચાર્જ કરે છે. તો તમને ખબર પડી હશે શંકર કોણ છે? યસ, રોબોટ. શંકર એ રોબોટ છે અને તે શિવને તેના દરેક કાર્યમાં મદદ કરે છે. આ પાઠની અંદર પણ તમે જોજો કે શિવ અને શંકર જે ક્રિયા બંને સાથે કરે છે ને એ ક્રિયાપદને SKES પ્રત્યય લાગ્યો નથી અને ફક્ત શિવ કે શંકર એક જ વ્યક્તિ જે ક્રિયા કરે છે તેની અંદર SKES પ્રત્યય લાગ્યો હશે. તો આ મેં એક્ટિવિટીઝ 1 અને 2 માં પણ તમને કહ્યું હતું કે આ એક્ટિવિટીઝ કયા ગ્રામરના બેઝ ઉપર છે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન, ક્યાંય છોકરી હોય, કોઈ છોકરો અથવા તો નિર્જીવ વસ્તુ હોય તો એના માટે જે ક્રિયા વપરાય હોય એ ક્રિયાપદને SKES પ્રત્યય લાગે છે. અને આ પાઠની અંદર પણ આ જ કાળ ટેન્સ તમારે શીખવાનો છે. તમે ઘરે એકવાર આ પાઠ વાંચશો અને જે ત્રીજો પુરુષ એક વચન છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, ત્રીજો પુરુષ એક વચન વાળી ક્રિયા છે જેને SKES પ્રત્યય લાગ્યો છે એ વાંચી અને એ ક્રિયા પ્રત્યે તમારે બધાએ પેન્સિલથી અંડરલાઈન કરવાની છે. અને એકવાર સારા અક્ષરે પાઠ તો નથી લખવાનો પરંતુ શુદ્ધ ઉચ્ચાર સાથે તમે એનું વાંચન કરજો.